સુરતમાં રેલવે પોલીસ મથકમાં 7 વર્ષ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો। આ ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2017માં સુરતના ઉધના રેલવે પ્લેટફોર્મ ઉપર ટ્રેનના ડબ્બામાં બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી 3 અજાણ્યા શખ્સો એક શખ્સની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। ગુનામાં સંડોવાયેલા 3 શખ્સો હજુ સુધી પોલીસ પકડથી દૂર હતા। દરમિયાન સુરત એસઓજી પોલીસે સુરતના લીંબાયત નીલગિરી સર્કલ પાસેથી 3 પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધિયા ઝાડા પ્રભાશંકર પાટીલ ઉંમર 27ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2017માં તેની સોસાયટીમાં રહેતો તેનો મિત્ર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં જવાનો હોય તેને ટ્રેનમાં બેસાડવા માટે પકડાયેલો આરોપી તથા તેને અન્ય 2 મિત્રો ઉધના રેલવે સ્ટેશન ખાતે ગયા હતા। ત્યારે સુરત ભુસાવલ પેસેન્જર ટ્રેનમાં જનરલ કોચમાં ભીડના લીધે પેસેન્જર દરવાજો ખોલતા ન હોય જેથી ટ્રેનમાં અંદર બેસેલા પેસેન્જરો સાથે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો, જેમાં 2 શખ્સો ટ્રેનમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર તેમના સાથે બોલાચાલી કરતા ઝઘડો વધી ગયો હતો, જેમાં બંને પેસેન્જરોને માર માર્યો હતો, જેમાં એક શખ્સને ચપ્પુના ઘા મારી 3 ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જેમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી તમામ મિત્રો તેમના વતન નાસી ગયા હતા। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।